જેતપુરના ખીરસરા રોડ પર સુરવ નદી કાંઠે આવેલ રમેશભાઈ લુણાગરિયા અને તેના કાકાના ખેતરમાં આજે ઊભેલા ઘઉંના પાકમાં આગ ફાટી નીકળી હતી। દ્રશ્યોમાં જુઓ છો જે ખેત મજૂરો છે તે આગ ચાલુ હોય છતાં પણ આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે। આગ ક્યાં કારણસર લાગી તે હજુ કોઈ સુધી કોઈને ખબર નથી, પરંતુ આગ લાગવાના કારણે જેતપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો તરત જ સ્થળ પર પહોંચી અને જેમ બને તેમ આગ પર પાણીનો મારો ચલાવી અને આગ ઓલવવાની કોશિશ કરી હતી। ઘઉંના તૈયાર પાકમાં આગ લાગવાને કારણે જે ભાગ્યું વાવતા ખેત મજૂર છે તે હૃદયદ્રાવક રીતે રડી પડ્યા હતા। મારે 14 વીઘાના ઘઉં છે તે કોઈ અગ્રે કારણોસર આગ લાગતા બળીને ખાક થઈ ગયા છે। બાજુમાં મારા કાકાનું ખેતર છે તેને પણ 4-5 વીઘાના ઘઉં બળી ગયા છે અને થોડું ઘણું 4 વીઘાનું છે તેમાં હાર્વેસ્ટર હાલે છે, પણ કોઈ નક્કી નથી થયું। રોડ ઉપરથી આગ લાગી છે, ક્યાં કારણે આગ લાગી નક્કી નથી થયું કંઈ। ભાગ્યા ખેત મજૂર વિક્રમે કાળી મજૂરી કરી અને આ ઘઉંનું વાવેતર કરેલું અને ઘઉં ઉગી જશે અને હમણાં ભાગ પડી જશે તે પૂર્વે આગ લાગી જતા તે રડી પડ્યો હતો। क्या होता बोले? आग कैसे लगा? हम तो आए थे अपना गेहूं कटवाने के लिए, हमको क्या मालूम आज हमारा गेहूं कटेगा। अब आग लग के हमारा पूरा चला गया, हमारे बच्चे क्या खाएंगे। જેતપુર નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તો પૂર્ણતાથી તેનું કામ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ આગને કારણે જે ઘઉંનો તૈયાર પાક હતો તે બળી જતા હવે જે ખેડૂત છે અને તેના ભાગ્યા છે તેને આ પાકમાંથી હાથ ધોવા પડ્યા હતા।